કેમ છો દોસ્તો? સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે. ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે. મારું નામ કરીના છે. હું 23 વર્ષની છું. એક જુવાન છોકરી છું. હું દેખાવે ખૂબ જ સુંદર લાગુ છું. મને જોઈને ઘણા લોકોના હોશ ઉડી જાય છે. હું બધા જોડે હસી મજાક કરતી રહેતી હતી. મેં નાની ઉંમરમાં જ ઘરની જવાબદારી મારા ઉપર લઈ લીધેલી હતી. મારા પિતા ગુજરી ગયા અને ભાઈ હજુ પણ ભણે છે. મારી માં ઘર સંભાળે છે અને ઘરમાં કમાવાવાળું કોઈ હતું નહીં. એટલે મેં નોકરી ગોતીને ઘર સંભાળવાનું શરૂ કર્યું. હું જે કંપનીમાં કામ કરતી હતી એનો માલિક બહુ નાલાયક હતો. એ છોકરીને ભોળવીને એની જડમાં ફસાવી લેતો હતો. હું માલિકની વાત સિરિયસ ના લેતી પણ વાતો ઘણીવાર એ જ કરતી હતી. માલિકને પણ મજા આવતી હતી. એને લાગતું હતું કે આ પણ મારી જાળમાં ફસાઈ ગઈ છે. એકવાર હું ઓફિસમાં માલિક સાથે એકલી હતી. માલિકે મને બોલાવી અને મને તેની જાળમાં ફસાવવા માટે એક ગિફ્ટ આપી. હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી, માલિક, તમારું દિલ બહુ મોટું છે. હું કઈ રીતે લઈશ? માલિક આ સાંભળીને બોલ્યા કે એકવાર તો લઈ તો જો, પછી કહેજે. જે મોટું હોય એમ જ મજા આવે છે. હું સમજી ગઈ કે માલિક સિરિયસ થઈને કહે છે. મેં કીધું, માલિક, તમારું દિલ બહુ મોટું છે એમ કહું છું. માલિકે કીધું કે હું તો કંઈક અલગ જ સમજતો હતો. મેં કીધું, તમે જે સમજો છો એ નહીં. હું આ રીતે વાત કરીને ફક્ત મજાક કરતી હતી. માલિકે કીધું, ફક્ત મજાકમાં શું છે? હું કંઈ બોલ્યા વગર બહાર જતી રહી. બીજા દિવસે માલિકે મને ઈશારો કરીને ઓફિસમાં બોલાવી. હું ગઈ પછી માલિકે કીધું કે કાલે મેં તને કંઈ પૂછ્યું હતું એનો તે જવાબ ના આપ્યો. મેં કીધું, માલિક, હું એવી છોકરી નથી. હું મારા ઘરની જવાબદારીને લીધે જ નોકરી કરું છું. આવી વાતો કરીને મારું મન બીજે દોરવાની કોશિશ કરું છું, જેથી મારા ઘરની જવાબદારીની ચિંતા અને પરેશાન ના કરે. માલિકે કીધું કે હું બધું સંભાળી લઈશ, તું એકવાર વિચાર તો કરી જો. મેં એને ના પાડીને બહાર આવી ગઈ. હવે મને બહુ જ બીક લાગવા માંડી. ઓફિસમાં કામ કરવું કે નહીં, પણ ઘરની જવાબદારીને લીધે જ હું નોકરી છોડી શકે એમ નહોતી. થોડી દિવસો થયા. માલિક હવે મને રોજ અલગ નજરથી જોતો હતો. મને હવે વધારે ચિંતા થવા લાગી. એક દિવસ માલિકે મને કામ માટે બોલાવીને પાસે બેસાડીને કામ સમજાવતા હતા. કામ સમજાવતા મારા ખભાનો હાથ ફેરવા લાગ્યા. હું કાંઈ ના બોલી. એટલે માલિકે ધીરે ધીરે એના હાથ મારા પગ પર મૂકીને સમજાવવા લાગ્યા. પછી મારાથી રહેવાનું નહીં એટલે મેં માલિકનો હાથ હટાવી લીધો. માલિક ગુસ્સે થઈ ગયા અને મને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી. હું રડતા ઘરે આવી અને મારી બધી જ વાત મારી મમ્મીને કહી દીધી. મમ્મીએ મને સમજાવી દીધું કે હું તને રોજ કહેતી હતી તું મસ્તી કરવામાં ધ્યાન રાખ, પણ તને ના સમજાણું. બસ આ જ કારણ માટે જ હું તને રોજ કહેતી હતી, કેમ કે દુનિયામાં ઘણા લોકો એવા છે જે ભોળી છોકરીનો લાભ લેવા માટે જ બેઠા છે. મને હવે અહેસાસ થયો અને આવી વાતો કરવાનું બંધ કરી દીધું. હવે તે નોકરી મૂકી બીજી નોકરી કરવા લાગી. ત્યાં પહેલેથી જ મારી એવી ઇમેજ બનાવી કે કોઈ મારી જોડે આડાવડી વાત ના કરે. મિત્રો, આ દુનિયામાં તમારે હસી મજાક પણ સમજી વિચારીને કરવું જોઈએ. બધા સરકાર નથી હોતા. તો દોસ્તો, તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો. ધન્યવાદ.